હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો વાગવા આવ્યા છે 7:30 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો ફટાફટથી થોડો ઘણો નાસ્તો બનાવી નાખીએ અને નાસ્તો કરવા માટે પણ બેસી જાય. અને પછી આજ તો છે ને વીરને અત્યારે તેમાં ઉઠાડવી છે વીરુને, કેમ કે હોમવર્ક બાકી છે. કાલે આપણે વૈયા ગયા હતા તો હોમવર્કનું બધું બાકી રહી ગયું હતું. તો અત્યારમાં આપણે ફટાફટ ઉઠાડી લઈએ ને અને એને પણ હોમવર્ક કરવા માટે બેસાડી દઈએ. જો નાસ્તો પહેલાં કરવો છે તો નાસ્તો, નકર હોમવર્ક કરશે પહેલાં, કેમ કે પહેલાં તો એ હોમવર્ક જ કરશે કહેતી હતી, પછી હવે કાંઈ નક્કી નહીં એનું. તો ચાલો બધા નાસ્તો બનાવવા. અને આજે બનાવવાના છે ખાલી પૌવા. તો આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર કે દિવસને કહેતા તમે પૌવા કઈ રીતના બનાવો, તો આજે છે ને ચોક્કસથી પૌવા તમને બતાવી દો કઈ રીતના બનાવું છું. જો પૌવા બનાવવા માટે તેલ મૂકી દીધું તો આપણો ગરમ આવી ગયું છે. તો બધાથી પહેલાં તો નાખશું ડ્રાય, જેવી રીતના ઓલો વઘાર કરીને એ જ રીતે. પછી નાખશું હિંગ, પછી નાખશું લીમડી, અને પછી છે ને અમે ટમેટા લઈ લીધા છે થોડા બટેકા વગરના કરેલા, પણ ટમેટું નાખીએ. અને પૌવાઈ જો કે ક્યારના આપણે પલાળેલા પૌવાઈ મસ્ત તો પલળી ગયા છે એકદમ છૂટા છૂટા. તો જો રાઈ પકડી જાય ને તો પછી નાખી દેવાના આપણે ટમેટા. ત્યાંની અંદર નાખશું હળદર અને થોડોક ધાણા જીરું પાવડર, અને પછી ચાને હલાવી લઈશું. અને આની અંદર જ આપણે મીઠું અને ખાંડ એડ કરી દેવાનું છે. થોડુંક પડી જાય ને પછી નાખવાનું છે થોડુંક મીઠું, અને પછી નાખશું આપણે ખાંડ. અને હવે થોડુંક મિક્સ કરીને ડાયરેક્ટ છે આપણે પૌવા અંદર એડ કરી દેવાના. જો આપણે પૌવા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે છેલ્લે નાખવાનું છે લીંબુ, એટલે થોડુંક મસ્ત લીંબુ, અને પછી નાખશું આપણે ધાણા. મસ્ત રીતે હલાવીને આપણે પૌવા બનીને થઈ ગયા છે રેડી. અને આ બાજુ જો મમ્મી ભાખરી બનાવે છે, પહેલી ભાખરી કાંઈ નહીં. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો આપણો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. ચાલો બધા નાસ્તો કરવા. હજુ જો હીરુ હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે. હીરુ કેટલું હોમવર્ક છું બેટા? એટલું છું, થોડુંક રહ્યું છે ને. નાય ધોઈને પાછી જો નાઇટ ડ્રેસ પહેરીને હોમવર્ક કરવા માટે બે હુઈ ગઈ છે. હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે ને હોમવર્ક કરવા માટે હુઈ ગઈ છે, બરાબર. અને હીરા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બસ આ વળખાણ બંધ કરો ને ચાલો. શું બનાવો છો અત્યારે? ત્યારમાં સેવડો. ચેવડો. અને અત્યારે સેવ. સેવ અને સેવડામાં. મમ્મી જો ઘરે સેવ બનાવે મસ્ત બને. મમ્મી આમાં મોણ નાખવાનું હોય કે એમનું કરવાની હોય? એમનો હળદર મીઠું. હળદર મીઠું તો કડકડી થાય ને. બધા ઘણા એમ કે અમારથી કે કડકડી નથી થતી, પણ મોણ નાખતા હોઈએ એટલે ને. મોણ નહીં નાખવાનું, ખાલી મીઠું હળદર જ હા, નાખવાનું. મીઠું હળદર જ નાખવાની. જોઈએ મસ્ત. હા બતાવો તો. હા હવે મસ્ત જો પૂછવું છું છે આખું સુગડીનો માળો. હમણાં હવે મસ્ત કડકડી છૂટી છૂટી થઈ છે. સુગડીનો માળો તે નથી જોયો? તો તમને ક્યારેક બતાવશું અમે, બરાબર. ગામડે જશું ને. સુગરીનો નહીં. હા તો ગામડે જશું ને ત્યારે સુગરીનો માળો બતાવશું તમને, ઓકે. અને મમ્મી જો અત્યારે ત્યાં મળ્યા છે ચેવડો બનાવવા. આદુ ગઈ છે નાવા, અને હીરવાને હોમવર્ક કરવા બેહાડી છે. હવારની પણ હજી વાયગું કરે. ક્યાંક સલાહ લેતા હોય તો વાયગું હોય, બીજું શું હોય. મમ્મી એમ કહે છે ભણવા જાય ને ત્યાં સુધી નહીં થઈ રહ્યું હોમવર્ક. પણ સાચી વાત છે, એક શબ્દ લખવાનો જ પણ ક્યારની આટા મારે છે. આમ જો અહીંયાથી સેવ લઈને ખાઈએ, કાચો લોટ. આગળ દઉં છું ઘડીક કઈ. જા હમણાં આપશે ને. હાલો આદુ બોલાવે છે, તો હવે આદુને નવડાવી દઈએ, હીરુને બે ચોટાડીને તૈયાર કરી દઈએ, અને પછી આપણે શોરૂમે જવાનો સમય થશે જશું. ચેવડો બનીને જો રેડી થઈ ગયો છે. મમ્મીએ મસ્ત ચેવડો બનાવી નાખ્યો છે. અને આદુ જાગી ગઈ છે. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હાલો જો ભાઈ ચેવડાના ડબ્બા મળ્યા છે ભરાવા. પછી જેને ભેળ ખાવી હોય ને ભેળ ખાવા આવી જાજો, કેમ કે સવારે સાંજે બે બેનું છે ને નકરી ભેળ જ ખાય. કા મમ્મી? એ ઢોળો મમ્મી આગી વહી જા, આગી વહી જા. હવે આખી પેટી ભરાઈ જવાની છે ચેવડાની. તો એમના અઠવાડિયું આવશે મમ્મી? 15-20 દી વહી જાય. 15-20 દી વ્યા જાય ચેવડાના. રાજુ આવવાની છે એમ કે છે. ઈ થોડી સેવડો ખાહે. રાજુ થોડી ચેવડો ખાય બેટા. યાદાર છે. એની મમ્મી ખાય છે. એની મમ્મી ખાહે લાટ લાટ. એને બહુ ભાવે. હા એની મમ્મી ખાય.
એમ મમ્મીને બહુ સેવડો ભાવે. મમ્મીને રીનાબીને બધાને બહુ જેવડો ભાવે. રીનાબેનને એટલો ભાવે કા મમ્મી? હા, ઈ હવારમાં ખાય જેવડો. સેવડો કરીને ભાખરીઓ ન ખાવાની હોય ને. એને ભાખરી નો ખાવા લઈ છે ને બે બેન ચેવડા ખાય. અને આજુ આવવાની છે, આજુ સરપ્રાઈઝ મને એમ છે ભાંડો ફોડ નાખશે એવું લાગે છે. આજુ આપણે સરપ્રાઈઝ રાખવાની હોય, આજુ આવવાની છે એવું. તું બોલી ગઈ? સારું લ્યો. અને આવે પછી એવડો જો ભરાઈ ગયો છે. સાચો. કાંઈ નથી આખો ઓકે જ હોય ઈ. જો વરસાદ આવી ગયો છે, પહેલો વરસાદ. અને ધબધબાટી બોલાવે છે. ઈરું કેવો વરસાદ આવ્યો આધા? કેટલો બધો આવ્યો. કેટલો બધો વરસાદ આવ્યો. જો નીચે ગાર્ડન બાર્ડન બધું પલળી ગયું. સોલા નથી થતું બેની વરસાદ આવે છે. જો ભાઈ ગ્રીલ બ્રીલ બધું પલળી ગયું છે ને હજી વરસાદ ચાલુ જ છે. જો આવે ચાલુ જ છે. હીરું વરસાદ બંધ નથી થયો. હવે તું સ્કૂલે કેમ જાશ? મારે તો ક્યાં છે? હું કોઈ ગાડી લઈને આવવાનું નથી. મારે તો બસમાં જવાનું છે. હા હીરું. હું તો થોડીક જ પલ્લી કેમ કે હું ને હા હીરું તો થોડીક જ પલ્લો છે. જો ભાઈ ગાર્ડનમાં પાણી હતું ઓલું થઈ ગયું. જો ઓલા ખાબોચા ભરાઈ ગયા હીરું. પાણીના ખાબોચા ભરાઈ ગયા. તો બપોરનો જમવાનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આધુ કંઈક બનાવ્યું છે. આધુ હું બનાવીશો? શાક હે શાક શાક? શાક નહીં શાક સાપ સાપ બનાવે છે ને અહીંયા હું બનાવ્યું છે આ? હે આ તો ભાઈ ગણપતિ દાદા બનાવ્યા હોય એવા લાગે છે. એ કોણે બનાવ્યા? હે હીરુએ બનાવ્યા? ઓ બાપરે, હીરુએ ગણપતિ દાદા બનાવ્યા. આય હામું જો જમવું નથી. જમી લીધું કે બાકી છે? બાકી છે. બાકી છે. ઓય બોલ ને. ઈ તો કઈ બોલતી જ નથી. હાલો મમ્મી બાકી છે જમવાનું. બાકી જ હોય ને. હજી ને રોટલી કરીને લુગડા સુકવાય એવી. ઓકે ભાઈ તો ચાલો બધા જમવા માટે બેસી જઈએ. હું તૈયાર કરું કે તમે ફટાફટ કપડાં ઉકળી જાઓ ત્યાં સુધીમાં બધું તૈયાર કરી લઉં નીચે ને પછી જમવા માટે બેસી જઈએ. તો જો જમવા માટે બેસી ગયા છીએ અને મેં લઈ લીધું છે મગ ભાત અને છાશ. બે બાજુ ભાત લીધા અને વચ્ચે મગ લીધા. બરોબર બસ હવે એટલા ખાઈ જા પેલા પછી બીજા રહેશે. તો ચાલો જમવા એમ તો કે ચાલો જમવા. જો આજુ તો જમવા મળી છે અને મારી ડીશ મસ્ત રેડી છે છાશવાળી. તો ચાલો બધા જમવા. આજે છે ને શોરૂમેથી સીધા જ આધુને લઈને આપણે હોસ્પિટલ આવ્યા છે. હીરુને કીધું તું નીચે લિફ્ટમાં મૂકી જાય ત્યાંથી આપણે દવાખાનાને બતાવી આવી. એટલે જો ભાઈ આપણે આધુને લઈને હોસ્પિટલ આવ્યા છે. આધુ શું થાય છે? હે શું થાય છે? એને ભૂખ બહુ લાગે છે ને તીખું લાગે છે. તીખું કેમ કાનું આ કરતો બહુ ભૂખ લાગે ને પછી રોવે એટલી કેમ કે મોઢામાં બધું તીખું લાગે છે ને એટલે કીધું આજે છે ને હોસ્પિટલ બતાવી આવીએ. આખું લાલ થઈ ગયું છે. અને પછી આઈસ્ક્રીમ ને એવું ભાવે તો એ થોડું ઘણું એમાં ટેકો રહે પેટમાં. પછી તો કે પાછી ભૂખ લાગે ને પાછી રોવાનું ચાલુ કરે કેમ કે ભૂખ બહુ લાગે. જેને શાક રોટલી જોતી હોય અને કાંઈ ખાવા ન મળે એટલે એવું જ થાય ને. કેમ હતું કેમ દીકું? ડૉક્ટર શું આપશે? દવા આપશે કે ઇન્જેક્શન? દવા. તું દવા પી જાશ? હા તો પાડે છે. ના ના પી જાશ કે પી જાશ ને. તમે નથી પીવડાવતા મમ્મી પીવડાવે છે. ત્યાં હું જવું છે ત્યાં છૂમ કરવાનું છે. ત્યાં બધી ઉડાઈ દે હે છૂમ કરી દે હે. નથી કરાવું ને છૂમ. આપણને દવા આપવાના છે હમણાં ખાલી. અત્યારે બાયા શું બનાવ્યું છે રસોઈમાં? ખીચડી. શેની ખીચડી? બટેકાની ખીચડી કેવી છે હવે ઘરે છે. આપણે જોઈશું કઈ ખીચડી બનાવી છે મમ્મીએ એમ. કાં હતું તારા તો મોડી કરી હતી તે ખાધી કે ન ખાધી? ન ખાધી તોય ન ખાધી. લ્યો દાદા डॉक्टर ने क्या बोला? डॉक्टर ने क्या बोला? दवा पीने का वरना क्या कर देंगे डॉक्टर? छूम कर देंगे क्या? छूम कर देंगे. આદિને ભાઈ એક બોટલ આપી છે પીવાની એમ કીધું છે. આજનો દિવસ પીવો એટલે રાહત થઈ જાય. હું હા હા બોટલ હાલો અંદર. હાલો દીદી છે. દીદી ભણીને આવી ગઈ હતી. હે હીરા ક્યાં ગઈ? મમ્મીની જો જમીન નવરા થઈ ગયા લાગે છે. મમ્મી જમીન નવરા થઈ ગયા કોણ? હું ગણપતિ જોયા જોયા. હા દવા આપી જો બતાવે બધાને દવા. કેતનભાઈ આવ્યો તો હે વહી ગયો પાછો. લે ક્યાં ગયો? એને બેનને લેવા ગયો છે. હું કીધું એનો બેનને લઈને આવું એમ કીધું. ઠીક તો વાંધો નહીં. હીરુ 2 દિવસથી એમ કહેતો હતો. ફુવા એમ કહેતા હતા 2 દિવસથી એમ કહેતો હતો કે હીરુ પાસે જાવું. અને નીચે છે ને તારી બસની વાટે ઊભા હતા કે હીરુ બસમાંથી ઉતરે
અને અમે એને મળવી પણ એ કે કોઈ લેવા તો આવ્યું નથી. મેં કોઈ લેવા નહીં હોય મેં હાથે વાગી હશે કેમ કે હાથું ઉતી હોય એટલે મમ્મી નીચે ન આવ્યા હોય. તે કે એક બસ તો ગઈ અહીંથી 5 નંબર લખેલો. મેં તો હીરુજ ઉપર ગઈ. મેં તો તમે ઉપર જાઓ હીરુ ગઈ ઘરે. એ તમને જોતા હશે નીચે તાર વાટે હતો એ બોલ હીરુ. ઉપર આવીને ત્યારે ફોન આવ્યો તારો. હા પણ એ નીચે હતા એને કીધું 5 નંબરની એક બસ તો ગઈ કે હાવ ખટારા છે. મેં તો હીરુની છે. હીરુ આજે શું કરાયું? 3 વખત કલમ 3 વખત કલમ લખવાનો. લખવાનો. તો બીજું શું કરાયું આજે? બીજું કાંઈ નહીં. બીજું કાંઈ કેમ મમ્મી પપ્પા નથી આવ્યા આજે? મોડા આવવાનો છે ફોન આવ્યો. લ્યો મોઢા આજે રસોઈમાં આજુ એમ કહેતી હતી કે બાએ નહીં સાબુદાણા નહીં એ મને કે બાએ એમ કીધું છે બટેકાની ખીચડી કરું છું એમ. સાબુદાણાની ખીચડી. હા ચાલો ભાઈ આજે મમ્મીએ સાબુદાણાની ખીચડી બનાવી છે. હું કહેતી હતી મમ્મી મારે તબ્બક તીખી બનાવે છે. આજુ હાટું મોળી અને અમારી હાટું મસ્ત ખીચડી અને પપ્પા હાટું ભાખરી. અને હતું ને તો કાંઈ આજે જમવું નથી કેમ કે એ બધા બાર રાઉન્ડ મારવા ગયા હતા. એ ચિંતનભાઈ જયદીપભાઈ તો બધા નાસ્તો કર્યો હતો તો એને તો કંઈ ખાવું નથી. હાલો મમ્મી આપણે બેસી જાય આપણે ભૂખ લાગી છે. પપ્પા પછી આવશે તે બે જાય છેલ્લે. તો ચાલો બધા સાબુદાણાની ખીચડી ખાવા જમવા માટે જો બેસી ગયા છીએ. અને સાબુદાણાની ખીચડી છાશ અને હીરુની મોળી ખીચડી અને સામે જો પપ્પા આવી ગયા છે ને તો આ દુનિયા વેગી છે પપ્પાને યારે જમવા. તે જો જમી લીધું છે ને આધોએ કાંઈ જમવું નહોતું ને તેને હાટું જો ચીકુનું જ્યુસ મેં થોડું કરી નાખવી તો થોડું ઘણું પી લે અને સારું થઈ જાય. થોડું ઘણું ભૂખ મટી જાય તેના માટે ચીકુ લઈ લીધા છે. દૂધે લઈ લીધું છે. મેં તો આપણે છે ને ચીકુનું જ્યુસ કરીને થોડુંક પાઈ દઈએ તો થોડુંક એમ પેટમાં ઠરે. હવે આદુ હાટું મસ્ત જ્યુસ બની ગયું છે. હવે આપણે એને દઈ આવી આદુ પી લે. એટલે આદુ ક્યાં ગઈ? હાલો જ્યુસ પી લો. ચાલો 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 જ્યુસ પી લો. કેમ? મસ્તીનું છે ચીકુનું. પી પછી કે છે કેવું લાગ્યું એમ. પી તો ખરી. ભાવશે મારા દીકરાને. ભાવ્યું? કેમ ન ભાવ્યું? કેમ શું થયું? અરે થોડુંક પી. એવું ન હાલે બેટા થોડુંક તો પીવું પડે ને. તારા પપ્પાએ શું કીધું હતું કે આદુ આટું બનાવો આદુ પીશે. મેં મને તો ખબર આપણે એક દી બનાવ્યું હતું. લે એવું છે મારો દીકરો 2 ચમચી પી લે. 2 ચમચી 2 ચમચી ભાઈ નહીં માને એવું. ચમચી આપું? હાલો લઈ આવું. આદુનો ભાઈ જો જ્યુસનો ગ્લાસ થઈ ગયો છે ખતમ. અને વેન કરીને સ્ટ્રો ગોઈતી અમે. જો કે આજે હેતાંશભાઈ લાવ્યો હતો એટલે મેળ આવી ગયો સ્ટ્રોનો. અને આખો ગ્લાસ ભાઈ જ્યુસનો ખૂટી ગયો છે આ બાજુ. અને હીરવાબેન ચાલો હોમવર્ક નથી કરવાનું હવે? કરવાનું છે ને. તો કેદી પછી સવારે કે ક્યારે? લીટી પાડી દે કે નહીં? હે લીટી પાડી દે. લીટી પાડી દો એમ? હા તો હાલો પાડી દો. હોમવર્ક કરવા બેસી જાઓ. પાડી દે. હાલો. અને આ એક શરતે જ્યુસ પીવા બેઠી છે કે પપ્પા મને આટો મારવા લઈ જાય પણ હવે ભૂલી જાય તો ભૂલી જાય નહીં તો તમારે એક રાઉન્ડ મારવા લઈ જવી પડશે. અને જ્યુસ પીવે છે ઊંધું ખોઈને ભલે પીતા ઘડીક. બીજું હું આખો ગ્લાસ પી ગઈ? હા આખો ગ્લાસ પી ગઈ. બનાવ્યો આદુ એમ કરે છે. હું મારે 3 વખત લખવાનું છે. 3 વખત લખવાનું કાંઈ નહીં હાલો આપી દો બરાબર લખવાનું હોમવર્ક પહેલાં. બધું એ જો જ્યુસ પી લીધું છે ને હવે એના પપ્પાનો દીકરો થઈ ગયો છે અને એના પપ્પા પાસે રમે છે. અને મમ્મીએ કેટલા સમયથી છે ને આપણે કાંઈ ભજન ગાઈને સંભળાવ્યું નથી તો મમ્મીને કહું છું આજે કાંઈક નાનું હોનું એક ભજન ગાઈ નાખો. મમ્મી ગાશો ભજન? ગાય જ નાખો ને. તો ચાલો ગાય જ નાખો હાલો. મમતાનો દરિયો મારી માવડી રેલો મમતાનો દરિયો મારી માવડી રેલો પૈસા દેતા નો મળે માં બાપ જો મમતાનો દરિયો મારી માવડી રેલો શંકર પાર્વતી માને બાપ શેરેલો ગણેશ જેવા દીકરા બની જાવજો મમતાનો દરિયો મારી માવડી રેલો શંકર પાર્વતી રામ ને સીતામાં બાપ શેરેલો લવકુશ જેવા દીકરા બની જાવજો મમતાનો દરિયો મારી માવડી રેલો. વાહ ભાઈ મમ્મી આજે આપણને મસ્ત એક ભજન ગાઈને સંભળાવ્યું છે. મમતાની માવડી મમતાનો દરિયો મારી માવડી રે લોલ હા પૈસા દેતા ન મળે માને બાપ
હા પૈસા શંકર પાર્વતી માને બાપ ગણેશ જેવા દીકરા બની જાઓ. હા વાહ ભાઈ મસ્ત મમ્મીએ ભજન સંભળાવ્યું. શું રોટલો તોડી નાખો ઠેક. અને આજે છે ને આપણે કાલે કહેતા હતા કે જેમ લિસ્ટ બનાવીને રાખ્યું છે આપણે સબસ્ક્રાઈબરોનું બધાની યાદી બનાવી છે આપણે મસ્ત રીતે. તો ચાલો ભાઈ યાદી આપણે બધાએ નોંધી લઈએ ને બધાના નામ આપણે થોડા ઘણા આધુ પાસેથી, થોડા ઘણા હીરુ, થોડા ઘણા અતુલા, થોડા ઘણા મમ્મી, બધા જ બોલશે. હું તો બધા જ તું બોલીશ? ઓકે તો ગઈશ તો જો આધુ નામ બોલવા માટે રેડી થઈ ગઈ છે. આધુ ભારતીબેન મકવાણા, ચૌહાણ સ્નેહલબેન, સંગીતાબેન પારેખ, આરતીબેન જોશી જે આપણે ફર્સ્ટ વ્યુઅર છે, ડાયરેક્ટ આપણે પહેલો વિડીયો મૂકીને ફર્સ્ટ એ જોઈ લે. અને બીજા છે સંગીતાબેન દોમડિયા, પરમાર ધ્રુવ, કાવ્યા રામાણી, નિશા સાવલિયા, મીના જોગડિયા અને અલ્પા ગજેરા જે આપણા ડેલી વ્લોગ જોવે છે. તમને બધાને દિલથી થેન્ક યુ. આધુ એ તો નામ ઘણા બધા બોલ નાખ્યા. અતુલ ને પાસે પછી હજી 1-2 નામ બાકી રહી ગયા છે તો અતુલ બોલવાના છે. હાલો બોલો કયા નામ છે આપણે સબસ્ક્રાઈબરોના? નિરાંજલીબેન દવે, ગોપી પટેલ અને એક સબસ્ક્રાઈબરની એવી કોમેન્ટ હતી કે તમને ખબર જ હોય કે અમે વિડીયા જોતા હોય તો બધાના નામ લેતા હોય. એવું ન હોય. વિડીયા જોવો ને એમને આમ દેખાય નહીં કોણ જોવે છે એમ. તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે તમે અમારા વ્લોગ જોવો છો એમ. એટલે એમને ન ખબર પડે, નામ ન આવે કે તમે જોવો છો. ખાલી એમ લખેલો 1, 2, 3 એમ લખેલો કે એટલા વ્યક્તિ જોવે છે એમ, પણ નામ સહિત આઈડી ન આવે. પણ જો કોમેન્ટ કરો તો લાઈક કરો ને તોય પણ ન આવે, પણ કોમેન્ટ કરો ને તો જ અમને નામ તમારું શો થાય ભાઈ. એ રીતના હોય તો ભાઈ જેનું નામ બોલાવડો હોય ને ભાઈ કોમેન્ટ કરો તો ખબર પડે એમ. શો ન થાય પણ કોમેન્ટ કરો તો ખબર પડે કે તમે જોવો છો એમ. બાકી આમ તમે એમનેમ જોતા હોય તો અમને ખ્યાલ ન આવે કે ભાઈ એવરેજ બતાવતા હોય બધું. આમ એમાં નામ સહિત ન આવે કે ભાઈ આ વ્યક્તિ જોવે છે એવું ન આવે. હા ભાઈ એ રીતનું કઈક કોમેન્ટ કરો તો ખબર પડે એમ. તો ચોક્કસથી તમે બધા લોકો કોમેન્ટ કરજો. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ હીરુ બાબાઈ કહેજો. બાય.